નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હવામાન જાણકાર અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરવામાં આવી છે। તેમના મતે ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર માવઠાનું જોખમ છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થવાની અને હળવું ચક્રવાત બનવાની સંભાવના છે। આ સાથે જ અરબી સમુદ્રમાં પણ હવામાનની હલચલ જોવા મળશે। આ બંને સિસ્ટમથી સંયુક્ત અસરના કારણે 22 ડિસેમ્બર પછી ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે અને કમોસમી વરસાદ માવઠું પણ પડી શકે છે। હવામાનના આ ફેરફાર વચ્ચે તાપમાનમાં પણ મોટો ઉતાર ચઢાવ જોવા મળશે। સવારના સમયે હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ શકે છે, જ્યારે બપોરના સમયે તાપમાન વધીને 29 ડિગ્રીથી 31 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। 16 થી 17 ડિસેમ્બર ફરી તાપમાનમાં ફેરફાર થશે અને ત્યારબાદ 22 ડિસેમ્બરની આસપાસ ઠંડીનું જોર વધવાની અને કાતિલ ઠંડી પડવાની શક્યતા છે। ઠંડા પવનનો અનુભવ જાન્યુઆરી મહિનામાં પણ ચાલુ રહેશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।